તાવ, શરદી, ખાંસી આ માટે આપણે એક વિડીયો બનાવેલો જ છે. આ એનો બીજો ભાગ છે. એટલે આ ભાગ જોતા પહેલાં હું તો એટલું માનું કે તમે પહેલાં મારો પહેલો ભાગ જોઈ લેજો. એના માટે તમને યુટ્યુબ પર સર્ચ કરવું પડશે. શક્તિ ક્લિનિક સંત રોડ શરદી એવું લખશો એટલે તમને વિડીયો મળી જશે. ભાગ 1 છે. હવે આપણે આ વિડીયો કોના માટે બનાવીએ છીએ કે જે લોકો ઉપવાસ કરી નહીં શકતા. કેમ કે પેલો તો મેં તમે બનાવ્યો એ ઉપવાસ કરી શકે છે, એ લોકો માટે છે. પણ હવે બધા કંઈ ઉપવાસ કરી શકતા નથી. તો એ લોકો જે ઉપવાસ નથી કરી શકતા, જેમનું શરીર સાથ નથી આપતું, જેમને કોઈ રોગો હોય, કમજોરી બહુ હોય અને થોડી એનિમિક કન્ડિશન હોય, કોઈ સ્ત્રીઓ પ્રેગ્નન્ટ હોય કે પછી બાળકો નાના નાના બાળકો દોડાવતી હોય, તો એ લોકો માટે તો ઉપવાસ કરવું શક્ય નથી. તો હવે આપણે થોડી ઘણું જ્યારે ખાંસી, શરદી અને તાવ હોય તો થોડું નોલેજ તો આપણને હોવું જોઈએ. ધારો કે દિવસે તાવ આવી જાય છે તો આપણે દિવસે તો બધી સારવાર મળી રહે છે, પણ કદાચ રાત્રે તાવ આવે તો આપણે શું કરવું જોઈએ? તો હું માનું ત્યાં સુધી જો ઘરમાં નાના બાળકો હોય અને મોટા બી હોય, કદાચ મોટા હોય તો આપણે શું આપણા ડૉક્ટરને મળીને અમુક તાવની ને દુખાવાની મેડિસિન આપણા ઘરમાં હોવી જ જોઈએ. અને ગોળી ટેબ્લેટ્સ કહીએ છીએ આપણે, એ બી હોવી જોઈએ. કેમ કે ઘણી વખત શું છે, રાત્રે તાવ આવે ને નાના બાળકોને ખેંચ પણ આવી શકે છે. તો સવાર સુધીમાં તમને નાના બાળકોની તકલીફ વધારે ખરાબ થઈ જાય છે, મોટા માણસોમાં બી વધારે થાય છે. એટલે થોડો તમારા ડૉક્ટરને કોન્ટેક્ટ કરીને અમુક મેડિસિન ઘરમાં હોવી જ જોઈએ. હવે ચલો કશું જ નથી હોતું આપણી પાસે અને રાત્રે ફૂલ તાવ આવી જાય તો શું કરવું જોઈએ? એટલીસ્ટ જ્યારે શરીરમાં તાવ વધારે આવે છે ત્યારે શું થતું હોય છે કે આપણા શરીરમાં અમુક પાણીની ઉણપ આવતી હોય છે, કે શરીર પાણીનું જ બનેલું હોય છે. એટલે આપણે એટલી તો ખબર હોવી જ જોઈએ કે જેટલું બને એટલું પાણી તો પીવું જ જોઈએ. તો તમે રાત્રે કશું ના મળી શકે તો આપણે પાણી પીવાનું. પછી શું છે કે શરીરનું તાપમાન વધી ગયું હોય તો તમે એવું કરો કે લીલા પાણીના પૂતા કરો. પૂતા કરીને કોઈના બાળક હોય તો નાનામાં અહીં માથા પર મૂકો, પગ પર મૂકો, ગમે તે કરો, પાણીમાં પગ પુરાડો, ગમે તે રીતે તમે બસ એને શું કહેવાય શરીરનું તાપમાન ઓછું કરવા પ્રયત્ન કરો. તો શું છે કે તમારા જે બાળક હોય તો એને ખેંચ ના આવી જાય, કદાચ એને તકલીફ વધારે ના થાય. મોટા માણસો મોટા હોય ને મોટા ઉંમરના એમને બી આવું કરતું રહેવું છે. તો શું છે કે થોડી આપણને સવાર સુધીમાં આપણે થોડી હેલ્પ મળી જાય. આપણો જે દર્દી છે એ એકદમ ખરાબ કન્ડિશનમાં ના આવી જાય ને. તો આટલું તો આપણને હવે ખબર હોવી જ જોઈએ. હવે સવારની વાત કરીએ. સવારે તો શું છે કે તાવ કદાચ શરદી, જો તાવ આપણે ખાલી અત્યારે શરદી ખાંસીના તાવ હોય ને વાયરસ ટાઈપના એની વાત કરું છું. બીજા તો ઘણા હોય પણ એની વાત હું નહીં કરતો. તો એ તાવમાં આપણે શું કરી શકીએ? તો ટ્રીટમેન્ટ તો લેવી જ જોઈએ. આપણા કોઈ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરી હવે ટ્રીટમેન્ટ ચાલુ હોય તો બી આપણા શરીરને આપણે કઈ રીતે એ વાયરસ સામે લડતા આપણા કોષો હોય ને એ લડતા કેવી રીતે શીખે એના માટે આપણે ઉપવાસ કરવો જોઈતો હોય છે. પણ હવે બધાની એવી પરિસ્થિતિ હોતી નથી. તો આપણે એવું કરીએ કે કશું જ નહીં કરી શકતા તો તમે પાણી તો વધારે કરી શકો. કે પાણી વધારે કરી શકો તો શું થાય છે કે પાણી આપણા જે શરીરમાં જે ખરાબ જે જીવાણુ આવ્યા છે એમને દૂર કરવામાં પાણી બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે તમે એક તો પાણી વધારો કરી શકો તમારા શરીર. બીજું પાણી શું કદાચ પાણીની અછત ના પડે, બરાબર. પછી તમે થોડી તમારી પરિસ્થિતિ સારી હોય, થોડીક તમે ખર્ચી શકો એવા હોય તો નારિયેળ પાણી, નારંગી, મોસંબી, લીંબુ શરબત આ બધું પણ વધારે કરી શકો છો, વધારે લઈ શકો છો. તો ધારો કે નાના બાળક હોય, કદાચ પાણી ના ફાવતું હોય તો નારિયેળ પી શકે છે, મોસંબી નારંગી પી શકે છે. તો કદાચ 2-3 દિવસ સુધી આપણે તાવ ખેંચાય, જો વાયરસ હોય એટલે 3-4 દિવસ ગણી ચાલવાનું. તો આવું આપણે લિક્વિડ બી ચાલુ રાખીએ, આ નારિયેળ પાણી એવું લઈએ તો શું આપણા અમુક પોષક તત્વો, ઇલેક્ટ્રોલાઇટ્સ એ બધું આપણું શરીરમાં જળવાઈ રહે. તો આપણને શું 3-4 દિવસમાં આપણે બહુ પરિસ્થિતિ આપણી બગડે નહીં. હવે આપણે બીજું આપણને શું ખબર હોવી જોઈએ તો કે જો જે આપણા શરીરના જે કોષો છે એને એ જ ક્યારે આપણા જે આ વાયરસ સામે લડી શકે. તો એના માટે તમે શું કરો, થોડું હળવું ભોજન લો. કે બધી જ આપણી શરીરની તાકાત, બધી શક્તિ આપણા ભોજનને પચાવવામાં જ જતી હોય છે. તો તમે શું કરી શકો કે હળવું ભોજન લો. હવે જનરલી
હળવું ભોજન શું એ બી કદાચ ખબર હોવી જોઈએ ને. હળવું ભોજન એટલે શું કે પહેલો નંબર તો શું આવે કે થોડું આપણે એવું લઈએ કે દાળ ભાત લઈએ, મગની ખીચડી છે એવું લઈએ, થોડું મગનું પાણી લઈએ, દાળનું પાણી લઈએ, તો શું થોડા વિટામિન્સ કે જે આપણી જે અમુક ઉણપ થવાની છે પ્રોટીન્સ એ બધું આપણને જળવાઈ રહે. પછી જો બીજો નંબર આપણે લેવો તો શું લેવાય કે લીલા શાકભાજી, જે આ ડીશમાં આપણી લીલા શાકભાજી હોવી જોઈએ. તો આમ તો થોડું ઓછું જ લેવાય છે. રોજ જે લેતા છે લેવો છો ને એના કરતાં થોડું અડધું કરી દેવાનું. કે પાચન આપણા જે પાચન તંત્રના અવયવોને આપણે જેટલો રેસ્ટ આપીશું ને એટલો આપણા જે બીજા કોષો છે એ બીજી જગ્યાએ એમનો ટાઈમ મળશે તો એ બીજી જગ્યાએ લડત કરી શકે છે. એ કદાચ પેલા જે વાયરસ ઘૂસ્યા છે એમની સામે ફાઇટ કરી શકે છે. હવે આપણને એટલી તો ખબર પડી ગઈ કે આપણા શરીરમાં કોઈ કશું તો ઘૂસ્યું છે તો એને આપણે મારવો છે, વધારે આપણે પરિસ્થિતિ બગાડવી નથી. આપણે 3-4 દિવસ પછી આપણે કદાચ પરિસ્થિતિ આપણી બગડવાની છે એ બચાવી હોય તો થોડુંક તો તમારે આગળ આવવું જ પડે ને. તો તમને એટલી ખબર હોવી જ જોઈએ કે ભાઈ મારે આપણા શું પાચન તંત્રને રેસ્ટ આપવો પડે. તો પાચન તંત્રને રેસ્ટ ફરી કહી દઉં કે ખીચડી છે, દાળ છે, ભાત છે, પછી શાકભાજી છે. શાકભાજીમાં બી તેલ મસાલા ને એ બધું ઓછું રાખવાનું. પછી થોડો સલાડ લેવાના કે સલાડ એટલે ગાજર, મૂળા, ટામેટા, કાકડી એવું લેવાય. પછી થોડું ફ્રૂટ્સ લેવાય, બસ. બીજું બધું બંધ. એટલીસ્ટ તમે 2 કે 3 દિવસ તો કરી શકો ને આવું, વધારે નહીં પણ 2 કે 3 દિવસ જો આ રીતે ખેંચો. અને જો બીજું બધું બંધ એટલે શું, જેટલી બી ડેરી પ્રોડક્ટ્સ, જેટલા બી મેદા, જેટલી બી બહારની બનાવટ, ચોકલેટ, કોફી, આઈસ્ક્રીમ, ચા, આવું બધું જ તે તમારા પાચનમાં શું કહેવાય બહાર પડવાનો છે. તો તમને એટલો બધો ફાયદો નહીં થાય. તમે પાછળ જતાં થોડી વધારે મુશ્કેલીમાં મુકાવાના છો. એટલે થોડું તમને આ ખબર હોવી જોઈએ. જો ઉપવાસ કરી શકતા હોય તો કંઈ વાંધો નથી, પણ જો ઉપવાસ ના કરી શકતા હોય તો આટલું તો કરવું જ જોઈશે. શું કે પાણી વધારો, પછી થોડું ભોજન આપણું ઓછું કરો. જે સવાર સાંજ આપણે જે છે એમાં ઓછું કરી દો, થોડું અડધું. પછી જે આ થોડા ભારે છે, રોટલા, પછી તળેલું છે, પછી મીઠાઈ છે, સમોસા, કચોરી, જે બહારની પ્રોડક્ટ્સ પડીકા છે, બધા ડેરી પ્રોડક્ટ્સ છે, મેદાની બધી વસ્તુઓ છે, એ બધી પચવામાં ભારે પડતી હોય છે. એટલે અને દૂધ થોડું ભારે પડે. છાશ, દહીં ચાલે. પછી આગળ જે દૂધની જેટલી બનાવટ છે એ બી ભારે પડે. હવે નોનવેજ એટલે માંસ, મટન એ બધું બી થોડું ભારે પડે. હલકું ખોરાક લો તો શું તમને સહેલાઈથી તમારી ટ્રીટમેન્ટ ચાલુ હોય એ ટાઈમમાં તમે જલ્દી 2-3 દિવસમાં ધીરે સારા થઈ શકો છો અને આગળ તમારી પરિસ્થિતિ બગડતી નથી. આવો મને અનુભવ થયેલો છે. મેં અમારા ક્લિનિકમાં આવી રીતે હું અમારા દર્દીને કરું છું તો એમને થોડો જલ્દી રાહત થાય છે. ભલે એને ગમે એવી ટ્રીટમેન્ટ ચાલતી હોય પણ આટલું તો આપણે કહી શકીએ છીએ. અને આપણા જે જુએ છે જે મારા દર્દીઓ એમને તો હું રિક્વેસ્ટ બી કરું છું કે તમે આટલું તો કરજો જ. ગમે તેવી ટ્રીટમેન્ટ ચાલતી હોય થોડું તમને પાચન તંત્ર અને તમારું પાચન તંત્ર રેસ્ટ આપજો, પાણીનો વધારો કરજો. બરાબર. થોડી પરિસ્થિતિ સારી હોય તો નારિયેળ પાણી, મોસંબી, નારંગી એવું બી લેજો. નાના બાળકો હોય તો નાના બાળકોને બી વધારજો, કેમ કે એમની કન્ડિશન પાછળ જતાં વધારે ખરાબ થાય છે. તાવ એમને ચડવા ના દેવાનો. તાવ ચડી જાય તો પછી એની કન્ડિશન બગડતી જાય છે. એટલે જેવો તાવ આવે એવી એને તમારી જે ડૉક્ટરે દવા આપી હોય તાવની દવા તો પીડાવી જ જોઈએ. કેમ કે વાયરલ ઇન્ફેક્શન 3 કે 4 દડા લાગતા હોય છે, કોઈને 5, 7, હવે જેવી એમની તાકાત. હવે અમે થોડું ટ્રીટમેન્ટમાં અમારી રીતે કરતા હોય છે તો અમે શું કરીએ છીએ એ તમને કહું. અમારી ટ્રીટમેન્ટમાં એવું હોય છે કે જે લેબોરેટરી ટેસ્ટ છે, સોનોગ્રાફી છે, આ બધું અમે બહુ મહત્ત્વ નથી આપતા. અમે શું વિશિષ્ટ લક્ષણો પર ધ્યાન આપીએ છીએ. જો કદાચ તમને તમારા ઘરમાં કોઈ વિશિષ્ટ લક્ષણો આવા દેખાય તો તમે અમને કહો તો અમે થોડુંક સારી રીતે તમારી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. હવે વિશિષ્ટ લક્ષણો કોને કહેવાય? જેમ કે વિશિષ્ટ લક્ષણ એટલે તાવ કેવી રીતે આવે છે. ધારો કે તાવ ધીરે આવે છે કે એકદમ અચાનક આવે છે. ધીરે કદાચ એકદમ અચાનક આવી જાય અને એકદમ ફાસ્ટ, એકદમ પેલા શું કહેવાય તોફાન આવતો એ રીતે આવતા હોય તો અમે એકોનેટ બેલોડોના વિચારીએ છીએ. ધીરે આવે છે. આજે શરદી, ખાંસી, તાવ ધીરે આવે છે તો અમે બ્રાયોનિયા, પલ્સેટેલા, રસ્ટોક્સ આવી બધી જે થોડી ધીરે વિચારી શકીએ છીએ. તો થોડું
પરિસ્થિતિ આમ દર્દીની એકદમ હાલત તો શું એકદમ ખરાબ ના થઈ હોય અને ના વચ્ચે જ સ્ટેજમાં ગણાતો હોય તો અમે ફેરમ ફોસ વિચારી શકીએ છીએ. હવે ઘણી વખત શું છે કે થોડી શરદી ખાંસી ને તાવ થોડી ઠંડી લાગતી હોય તો અમે જલસેમિયમ વિચારી શકીએ છીએ. થોડું દારૂડિયા જેવી પરિસ્થિતિ થઈ ગઈ હોય, ચાલવામાં આપણને એવું લાગે કે આ દારૂડિયા જેવું છે તો જલસેમિયમ અમે વિચારી શકતા હોય છે. પછી ઘણી વખત શું એ તાવની જોડે થોડા માથું દુખતું હોય તો અમે બેલાડોના, નેટ્રમ્યુર, બ્રાયનિયા આવું બધું વિચારી શકીએ. અંદર ઘૂસવું પડતું હોય છે એટલે તમે જે તમારા જે હોય, કોઈકને ગળામાં દુખતું હોય, અવાજ બદલાઈ ગયો હોય, કોર્સને આપણે શું કહેવાય બેસી ગયું હોય તો અમે ફોસ્ફરસ વિચારી શકીએ, કોસ્ટિકમ વિચારી શકીએ. પછી શું ગળામાં થોડો કફ હોય અને દર્દીને એવું લાગે કે અંદર શું કંઈક ફસાઈ ગયું હોય, ગળતો હોય ત્યારે એમ એવું લાગે કે કંઈ અટકે છે તો અમે એપાસાલ્ફ, નાઇટ્રિક એસિડ, આર્જેન્ટમ નાઇટ્રિકમ આવું બધું વિચારતા હોય છે. જનરલી આવું તમને કોઈ લાગતું હોય, તમારા બી તમને બી લાગે, તમારા દર્દીને બી તમારા સગાવાને લાગે કે ભાઈ આવું સિમ્ટમ્સ છે તો અમને કહો, બરાબર છે. હવે શું છે થોડી તાવની કન્ડિશન વધારે ખરાબ થતી હોય બિલકુલ. હવે ઘણી વખત કેવું હોય છે કે દર્દી આમ ઘરમાં બી શાંતિથી બેસી નહીં શકતો, એટલી એને બેચેની આવી જાય, એને ગભરાટ આવી જાય, ઘરમાં ગમે ત્યાં ચાલ કરતો હોય છે. પછી ક્લિનિકમાં આવે તો બી અહીંયાથી એમ બેસી ના શકે, એવું ગભરાટ આવી જાય છે. તો અમે આર્સેનિક, એકોનાઇટ અને રસ્ટોક વિચારીએ. તો એકોનાઇટ હંમેશા અમે શરૂઆતના સ્ટેજમાં વિચારતા હોય છે. આર્સેનિક થોડી નબળાઈ આવી જતી હોય છે, નબળાઈ બહુ આવી જાય છે તો અમે આર્સેનિક વિચારીએ. રસ્ટોક્સમાં શું હોય છે કે એમાં બી આવું હલનચલન વધારે કરતું હોય છે, પણ એમાં શું હોય છે કે એને આવું હલન કરવાથી એને થોડાક બધા અંગો છે ને એમાં થોડી રાહત થાય છે. આ એનું મેન લક્ષણ થઈ ગયું છે. હવે બીજું શું, કદાચ કોઈ ડર હોય તો બી તાવ આવી શકે છે. તો એકદમ અચાનક કંઈ એવું જોયું એને કે કદાચ ગભરાઈ ગયો તો અમે એકોનાઇટ વિચારીએ. કદાચ આવા વળી કોઈ ઘટનાથી ડરી ગયો હોય, કોઈનું રિઝલ્ટ આવવાનું હોય, કદાચ કોઈને કોઈ તાવ હોય છે પણ કદાચ અત્યારે એટલો બધો તાવ નથી પણ પાછળ જતા એને ગયા વર્ષે એને તાવ એવો આવ્યો હોય અને એની તકલીફો એને યાદ આવતી હોય તો એને એવું ડર હોય કે હારું મને આવો તાવ આવશે તો મારી હાલત કેટલી ખરાબ થશે. એ ડરથી એને ડરમાં આવી ગયો હોય તો અમે જેલ્સેમિયમ અને આર્જેન્ટમ નાઇટ્રિક વિચારી શકીએ છીએ. એવું તમારા ઘરમાં બી આવું બની શકતું હોય. ઘણી વખત ડર કેવો હોય કે બહુ લાંબો થઈ ગયો હોય તો અમે ઓપિયમ વિચારીએ. હવે ઘણી વખત તો કેવું હોય બહુ થકાન હોય, બહુ કમજોરી હોય અને એને એવો ડર હોય કે હવે ભાઈ મેડિસિન લેવામાં કોઈ મજા નથી, એટલો હિંમત હારી ગયો તો આર્સેનિક આપ વિચારી શકે છે. હવે વધારે પરિસ્થિતિ ખરાબ છે, ધારો કે બહુ વધારે પરિસ્થિતિને ખાટલા જ પકડી લે છે, બિલકુલ આરામ, શાંતિથી આરામ, તો આરામ લઈ લેતો બિલકુલ આરામ. તો અમે હલનચલન કશું જ નહીં કરતો, બસ આરામ. તો અમે જેલ્સેમિયમ, બ્રાયોનિયા, નક્સઓમિકા આવું બધું વિચારીએ. નક્સઓમિકામાં શું છે કોઈ બી એને ડિસ્ટર્બ કરે તો એ ગુસ્સે થઈ જાય છે. બ્રાયોનિયા, જેલ્સેમિયમ એમાં થોડો તમને અંદાજ આવી જાય. પછી શું છે કે પથારીમાં જ્યારે માણસ સૂતો હોય તો એકદમ હલનચલન કરે, આમ કરવટ બદલ કરતું હોય, એકદમ અમારી નજર પડે ને કરવટ બદલતું હોય, તમારી બી નજર પડે, એક ચેન ના પડે ને તો અમે પૂછીએ કે કેમ ભાઈ આવું, તો કે ભાઈ મને બધા અંગો દુખે છે એક જગ્યાએ સુવાથી, તો અમે આર્નિકા વિચારીએ. હવે બધા અંગોને તૂટેલા હોય, અલગ અલગ ભાગમાં વહેંચાયેલા હોય તો બેપ્ટિસિયા વિચારીએ. પછી બસ ખાલી માનસિક એની ચિંતા બહુ વધી ગઈ હોય એટલે બધાને હેરાન કરી નાખે, ઘરવાળાને બધાને હેરાન કરી નાખે, બધાને હેરાન કરી નાખે. નાના બાળકો એટલા બધા હેરાન કરે તેને લઈને જ ફરવો પડે તો અમે આર્સેનિક વિચારી શકીએ. પછી બહુ જ શું છે બહુ જ પરસેવો બી થતો હોય તો બી એને તાવમાં રાહત ના થતી હોય આ કન્ડિશનમાં તો પાયરોજેનમ વિચારી શકીએ છીએ. હવે આવું બધું વિચારતા હોય છે અમે. પછી રસ્ટોક્સમાં શું છે કે બસ ખાલી હલનચલન કરવાથી એને થોડું રાહત રહે છે તો અમે રસ્ટોક્સ વિચારીએ. હવે ઘણા લોકો શું છે બધા દુખાવાના બહુ વિચારતા હોય, બહુ દુખે છે શરીરનું આ તો અમે બ્રાયોનિયા, રસ્ટોક્સ ને એપોટોરિયમ વિચારીએ છીએ. હવે આવી બધી રીતે અમે વિચારતા હોઈએ છીએ કે ભાઈ આવા લક્ષણો અમને મળતા હોય છે તો અમે થોડા અંદર જતા હોય છે. એવું કંઈ હોતું નથી ભાઈ આ જ લક્ષણ. હવે ધારો કે ખાંસી હોય
અને ખાંસીમાં ઘણા લોકોને શું ગળામાં બી દુખતું હોય તો અમે ઇલિયમ સેફા વિચારીએ. હવે થોડી શરદી ખાંસી ને તાવ હોય ને તો એના કન્ડિશન સાંજે ખરાબ થતી હોય, એને બહાર ખુલ્લામાં ગમતું હોય તો અમે ઇલિયમ સેફા વિચારીએ છીએ. આવું બધું હોય છે ભાઈ. આ થોડું તમે જાણ કરો, થોડું અમે જાણ કરીએ, તમે થોડું કહેશો, થોડું અંદર અમે ઘૂસીશું તો શું છે કે એક્ઝેક્ટ કઈ મેડિસિન તમને અપાય એ અમને ખબર પડી જાય. હવે શું છે કે બધું તો ના ખબર પડે, પણ જતાં તમને એક થોડીક શું કહેવાય છે બંધારણ એની એક મેડિસિન કહેતો જાઉં છું. અમારે એક મર્કસોલ નામની મેડિસિન આવેલી છે કે જે કેવી રીતે અસર કરતી હોય છે કે એના દરેક લક્ષણો તો કે ફક્ત આ ભેજવાળા વાતાવરણમાં વધારે અસર એને વધારે ખરાબ કન્ડિશન બનતી હોય છે. કોઈ બી લક્ષણ હોય છે પણ ભેજવાળા ચોમાસામાં એની કન્ડિશન ખરાબ થતી હોય છે, રાત્રે એની કન્ડિશન ખરાબ થતી હોય છે કોઈ બધા જ લક્ષણોની. પછી કોઈ તાપમાન વધી જાય તોય ખરાબ થાય, ઘટી જાય તો બી ખરાબ થાય છે. પછી શું કહેવાય છે એમાં બીજું તો મરસોલમાં શું મોઢામાંથી ગંધ આવતી હોય છે, આ દુર્ગંધ આવે, શ્વાસ કાઢે ને તો દુર્ગંધ આવે તો એમાં અમે ગમે તે અંદર કોઈ સિમ્ટમ શું છે અમારે લેવા દેવા નથી, બસ આ મોઢામાંથી ગંધ આવે છે તો અમે લઈ શકીએ છીએ. જીભ બહુ શું અરે લીલી હોય છે છતાં બી પાણી બહુ પીતો હોય, તરસ બહુ લાગતી હોય તો બી મરસોલ. હવે તરસ આમાં કેવું હોય છે કે ઘણી વખત તાવમાં તરસ લાગતી જ નથી, ઘણો તાવ હોય તો બી તરસ લાગતી નથી. અને જીભ એકદમ સૂકી હોય તો પલ્સેટિલા જેલ્સેમિયમ એવું વિચારીએ. તરસ વધારે લાગતી હોય તો એકોડાઇન, થોડી લાગતી હોય થોડી વાર તો આર્સેનિક, વધારે તરસ લાગતી હોય, વધારે પાણી પીતું હોય તો બ્રાયોનિયા. આવું અમે વિચારી શકીએ. આવું નાના સિમ્ટમ્સ બી તમને દેખાય તો અમને જાણ કરી શકો છો, બરાબર. એટલે આ તો મર્સોલની હું વાત કરતો પણ વચ્ચે થોડું બીજું બી બોલાઈ ગયું. જનરલી શું હોય છે થોડું તો બુક્સ ખોલવી જ પડતી હોય છે, એકદમ ખબર નહીં પડતી. મર્સોલમાં બીજું શું પરસેવો વધારે થાય છે તો બી કોઈ લક્ષણમાં એને રાહત થતી નથી. આ એનું મેઇન સિમ્ટમ્સ થઈ ગયું છે. એટલે પરસેવા વગર મર્સોલ આવવી બહુ અઘરી છે, બહુ રિઝલ્ટ મળતું નથી. હવે બધું તો પહોંચાય નહીં કેમ કે ટાઈમ બી જોવો પડે અમારે. હવે થોડા સમયમાં થોડી તાવ વિશે તમને મેં માહિતી આપી. જો તમને ગમી હોય તો તમે લાઈક કરો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે લાઈક ને સબસ્ક્રાઈબ કરવા તો હું એટલા માટે કહું છું કે તમે જો લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો તો લાઈક કરો તો શું છે અમને જેવાને હિંમત આવે કે ના ખરેખર અમે જે આ વિડીયો બનાવીએ છીએ તો તમારા દર્દીને ખરેખર આ વિડીયો ગમે છે. તો અમે શું ફરી જો એક વિડીયો બનાવતા 7 દિવસ લાગતા હોય છે કે અમારે ટાઈમ બી જોવો પડતો હોય છે, 6-7 દિવસ અમારે મહેનત કરવી પડતી હોય. તો તમે લાઈક એટલે શું અમારે હિંમત વધે કે ના ખરેખર અમારા દર્દી અને અમારા મિત્રોને આ વિડીયો ગમે છે એટલે લાઈક કરો. પછી સબસ્ક્રાઈબ એટલા માટે કર્યો કે અમે જે બધા જે વિડીયો બનાવ્યા છે એ તમને ઇઝીલી મળી જાય તો તમે કંઈક નોલેજ મળે. બસ ચલો ત્યારે હવે બીજા વિડીયોમાં મળીશું થોડી નવી જાણકારી સાથે.